આંદોલન કરીએ છીએ, પરંતુ સરકાર વચન તો ઘણા આપે છે, પરંતુ એકય વચન સરકાર પૂરા કરતી નથી. એટલે આજનું જે આંદોલન છે એ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં આ રીતે છે. રેલી છે, 3 દિવસ અત્યારે અમે ઓનલાઈન કામગીરી સદંતર બંધ કરેલી છે. ઓફલાઈન કામગીરી બાળકોના પૂરક પોષણને અમે નુકસાન પહોંચાડેલું નથી. આટલું અમે બાળકોનું વિચારીએ છીએ, છતાં સરકાર અમારું વિચારવા તૈયાર નથી. વધારાની કામગીરીઓ દિવસે ને દિવસે કામનું ભારણ વધતું જાય છે અને વેતનમાં વધારો કરતી નથી. કોર્ટે ચુકાદો આપી દીધો છે કે આ બહેનોને આંગણવાડી વર્કર હેલ્પરને 3જા 4થા ગ્રેડમાં સમાવેશ કરવો અને જ્યાં સુધી ન કરે ત્યાં સુધી લઘુત્તમ વેતન આપવું. તો અમારો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે અમને લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે, જ્યાં સુધી કાયમી ન કરે ત્યાં સુધી. અને જે FRS ની કામગીરી છે એ બહેનોને ખૂબ જ ત્રાસ પમાડે એવી છે કે સતત મોબાઈલમાં કામગીરી કરવી પડે છે. કરવામાં કોઈને વાંધો નથી, પરંતુ એપ્લિકેશન એવી છે કે કામગીરી થતી જ નથી, અશક્ય છે. એના લીધે કેટલા બાળકોને પૂરક પોષણ જે THR આપવામાં આવે છે એ મળતું નથી, કેમ કે ઓનલાઈન ન થાય તો બાળકોને પોષણ THR આપવાનું નથી, તો આ બાળકો THR થી વંચિત રહે છે. તો અમે હવે વિનંતીઓ કરીને થાકી ગયા અને સરકાર કાંઈ સાંભળતી નથી. બેઠક કરે, હૈયાધારણા આપે, પરંતુ સોલ્યુશન આવતું નથી, નિરાકરણ આવતું નથી. નવા મોબાઈલ આપવાનું વચન આપેલું હતું એ પણ આપ્યું નથી. 2018 થી કેન્દ્ર સરકારે કોઈ વધારો આપ્યો નથી. 2022 પછી ગુજરાત સરકારે કોઈ વધારો આપ્યો નથી. બસ આંગણવાડી વર્કર જાણે કે એક યંત્ર છે, નવું કામ આપવાનું, બાકી વધારો તો વર્કરને નહીં આપવાનો. આજે કેટલા કેડરમાં વધારો આપ્યો છે, પણ વર્કર સરકારને ધ્યાનમાં જ નથી આવતા. આંગણવાડી વર્કર હેલ્પર વિચાર કરીએ કે આંગણવાડી હેલ્પર નજીવું વેતન એટલે કે 5,500 6 કલાકની નોકરી કરે છે. તો ખરેખર સરકારે વિચારવું જોઈએ કે મોંઘવારી દિવસે દિવસે વધે છે, તો 5,500 બેનો પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે. એટલે હવે અમે આંદોલનો કરીને થાક્યા, હવે અચોક્કસ મુદતમાં જાશું. અહીંયાથી અમે સરકારને સંદેશો આપીએ છીએ કે જો અમારી વાત નહીં સાંભળે, કોઈ પણ પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો ગાંધીનગર ઘેરાવો કરશું અને અચોક્કસની હડતાલ કરશું. આજનો તમારો શું કાર્યક્રમ છે અને કેટલા ભેગા થયા છે? આજનો કાર્યક્રમ અમારો રેલીનો છે. આજે અમે અહીંયાથી રેલી કરીને કલેક્ટર કચેરીએ જવાના છીએ. મુખ્યમંત્રીને અને મહિલા વિકાસના મંત્રી ભાનુબેન બાબરિયાને આવેદન આપવાના છીએ કલેક્ટર મારફતે. કર્મચારી સંગઠન પ્રમુખ અને CITUના આંગણવાડી વર્કરો અને હેલ્પરો લાંબા સમયથી સરકાર પાસે, એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે લઘુત્તમ વેતનની માગણી કરી છે. દેશના બંધારણ મુજબ પણ લઘુત્તમ વેતન આપવું ફરજિયાત છે અને તે છતાં આંગણવાડી વર્કર અને હેલ્પરને લઘુત્તમ વેતન અપાતું નથી. 50 વર્ષ આ પ્રોજેક્ટને પૂરા થયા તો આંગણવાડી વર્કર અને હેલ્પર સાવ વ્યાજબી માગણી કરે છે કે અમને કાયમીનું સ્ટેટસ આપો. કારખાનામાં 240 દિવસ પૂરા કરે અને સરકારમાં 5 વર્ષ પૂરા કરે તો એમને કાયમીનું સ્ટેટસ મળે છે. અને આ સરકારની જ યોજના છે, કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની. તો અમને કાયમીનું સ્ટેટસ આપો. અને ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે આ આંગણવાડી વર્કર અને હેલ્પરોને એ ન્યાયતંત્રએ આપેલો ચુકાદો છે કે એમને 3જા અને 4થા વર્ગના કર્મચારીઓ બનાવો. હવે એક બનાવતા તમને સમય લાગે તો હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે તે સમયગાળા દરમિયાન 3જા 4થા વર્ગના કર્મચારીઓને મળતું ઓછામાં ઓછું જે વેતન છે તે ચૂકવવાનું શરૂ કરો. આમ છતાં સરકાર કંઈ કરતી નથી. 10મી માર્ચે મુખ્યમંત્રી અમને સાંભળ્યા છે, 45 મિનિટ એક પ્રશ્નો સાચા હોવાનું કહ્યું છે, અને આમ છતાં તેના કોઈ પણ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. અને ઉપરાંતમાં હમણાં બહેનો સાથે ખુલ્લી દાદાગીરી કરવામાં આવે છે. સરકારે મોબાઈલ આપ્યો નહીં અને છતાં સરકાર કહે છે કે ફરજિયાત તમારા પોતાના મોબાઈલથી FRSની કામગીરી કરવાની, પોષણ ટ્રેકરની એન્ટ્રીઓ કરવાની, તમે આંગણવાડી હલાવો છો એના ફોટા મોકલવાના. એ કોના મોબાઈલથી? તો કે આંગણવાડી વર્કર. ગામડાઓમાં તો ઇન્ટરનેટ નથી આવતું અને એટલા માટે આ દશાઈ થાય છે કે ગરીબ બાળકોને ટેક હોમ રેશન નામનું પેકેટ આપવામાં આવે. તે જો વોઇસ રીડિંગ ન થાય તો એને એ નહીં આપવાનું. એનો અર્થ નુકસાન કોને થવાનું છે? તો કે કુપોષિત બાળકોને થવાનું છે. સરકારમાં બેઠેલા અધિકારીઓને આ વિચાર પણ આવતો નથી અને એટલા માટે અમે 3 દિવસથી મોબાઈલ કામગીરી બંધ રાખી છે. ભાઈ અમે અમારા મોબાઈલથી નહીં કરી, તમારે અમારી પાસે કરાવવું હોય તો મોબાઈલ. અને હવે પછી જો આ માગણીનો ઉકેલ ન આવે તો અમે અનેક વાર રજૂઆત કરી છે, રેલીઓ કરી છે. આજે છેલ્લી રેલી છે, પછી અમે ગાંધીનગર ધામા નાખવાના છે અને જરૂર પડે
તો હડતાલનો આશરો